હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે એકમ વર્તુળમાં બનતા ખૂણાઓ એટલે કે એકમ વર્તુળ જે આપેલું છે એમાં રેડિયન માપમાં ખૂણાઓ ક્યાં આવે, કયા સ્થાને આવે. તો પ્રથમ ચરણના ખૂણા તો બધાને ખબર પડી જાય. જેમ આપણે અગાઉ 30 અંશ, 45 અંશ, 60 અંશ વિશિષ્ટ ખૂણાઓ કીધા હતા. 30 અંશ એટલે π/6, 45 અંશ એટલે π/4 અને 60 અંશ એટલે π/3. એ તો અહીંયા પ્રથમ ચરણમાં બને એ સમજાય છે, પણ હજી પણ ખૂણાઓનું વ્યાપક સ્વરૂપ આપણે સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે શું કરીએ, એકમ વર્તુળ દર્શાવી દીધું. બિંદુઓના સ્થાન જે આપણા માટે જાણીતા છે, એ બિંદુ a ડેશ, બી બિંદુ b ડેશ. બરાબર, અહીંયા આમની અત્યારે જરૂરિયાત નથી એટલે લખતો નથી. એકમ વર્તુળમાં બનતા ખૂણાઓ, તો આપણે અહીંયા ભ્રમણ શરૂ કરીએ, રોટેશન શરૂ કરીએ તો શું થશે, અહીંયા હું એન્ટી ક્લોકવાઇઝ ચાલુ છું. અહીંયા પ્લસની દિશા આવશે, કારણ કે એન્ટી ક્લોકવાઇઝ ચાલીએ એટલે. તો આ કિરણ આગળ વધે, આ માર્કર જે દર્શાવું છું એ આમ આગળ વધતા 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 અહીંયા પહોંચે તો કયો ખૂણો રેડિયન માપમાં બને, તો કે π/2 નો. એટલે એનો મિનિંગ એવો થાય, અહીંયા π/2 નો ખૂણો બને. એવી જ રીતે અહીં સ્ટાર્ટ કર્યું ત્યારે કયો ખૂણો હતો, તો કે એક કિરણ ત્યાં હતું અને બીજું કિરણ એના ઉપર ઉદ્ભવ સ્થાન અને અંતિમ સ્થાન બે એક જ જગ્યાએ, તો એનો મિનિંગ 0 નો ખૂણો, એવું કહી શકાય આપણે. તો આ અગત્યનો આપણે પહેલા એ બિંદુનું સ્થાન નક્કી કરવા માટે કે એ બિંદુએ આવે તો ખૂણા કેવા પ્રકારના આવે. ઓકે, 0 થી સ્ટાર્ટ કર્યું, π/2 પાઈ, તો અહીંયા પાઈ નું સ્થાન આવશે. ઓકે, પાઈ થી આગળ વધી આ કિરણ હજી આગળ આવે 3π/2. આ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ ન હોય તો અહીંયા 180 અંશ, 180 અંશમાં પ્લસ 90 અંશ ઉમેરો એટલે કે 270 અંશ. જો ડાયરેક્ટ ખબર ન પડે વિદ્યાર્થી મિત્રોને તો 270 અંશ નામનો ખૂણો અહીંયા જે બને છે એને રેડિયન માપમાં ફેરવશો ત્યારે 3π/2 ગણાય. એનાથી વધારે ઈઝી કહું, પાઈ, અહીંયા પાઈ સુધી પહોંચી ગયા. હવે કેટલું ડિસ્ટન્સ અહીંયા ખૂણામાં કાપવાનું છે, તો π/2 જેટલો ખૂણો કોણીય સ્થાનાંતર કરાવવાનું છે. π/2 પાઈ પ્લસ π/2 કરો તો કેટલા થઈ જાય, 3π/2. કોઈ પણ રીતે રેડિયન માપ મેળવી શકો. અંશ માપમાંથી મેળવો તો એ થોડીક લાંબી પ્રોસેસ થાય. એના બદલે આપણે શું કરવાનું, અહીંયા એક કોણ માપક પૂરું થયું. આ કિરણ યુગ્મ અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા આવે એટલે 180 અંશ એટલે કે પાઈ થઈ ગયું. પાઈ મગજમાં આવી જાય એટલે એમાં π/2 એડ થાય, તો પાઈ પ્લસ π/2 એટલે કે 3π/2 નો ખૂણો બને. એન્ટી ક્લોકવાઇઝ જ ચાલીએ છીએ આપણે, તો પાઈમાં એડ થાય પાછા π/2 એટલે આ સ્થાન આવશે 3π/2 નું. 3π/2 માં પાછા π/2 એડ કરીએ. 3π/2 માં સંપૂર્ણપણે એક પરિભ્રમણ પૂરું થાય ત્યારે આપણને ખબર છે 2π નામનો રેડિયન ખૂણો બને, જે અહીંયા સાબિત થયું કે ભાઈ સંપૂર્ણ પરિભ્રમણ એક પૂરું થાય એટલે કે 2π નામનો ખૂણો બને. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે બિંદુ એના સ્થાને ખૂણા આવે તો એક 0 થી સ્ટાર્ટ થાય, પછીનો ખૂણો 2π. એક પરિભ્રમણ પૂરું કરીને આવો તો તમારે 2π રેડિયનનો ખૂણો કર્યો કહેવાય, કમ્પ્લીટ. ઓકે, હજી પરિભ્રમણ તો શરૂ જ રાખવાનું છે આપણે. હવે ખૂણાઓને કોઈ લિમિટેશન નથી. એવું નથી કે 180 અંશે ખૂણો પૂરો, એવું તો છે નહીં, કારણ કે આ ખૂણા બધા ઉપયોગી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે આ 2π પછી શું રોટેશન જરૂર પડી, તો કેટલે બધા એન્જિનિયરિંગ વર્ક કે જે રોટેશન સાથે હાલતા હોય એને પ્રોસેસ પાછી કરવાની, તો એ ખૂણાથી દર્શાવવામાં ઈઝી પડે. બરાબર, તો આપણે નાના હોય ત્યારે રમકડા એવા ચાવીવાળા જોયા હોય તો એ એક પ્રકારે શું થાય છે, રોટેશન જ છે. ભ્રમણ 1 2 3, તો એક ખૂણાનું માપ દર્શાવે છે. તો અહીંયા આપણે રોટેશન ચાલુ રાખીએ વિદ્યાર્થી મિત્રો, કે 2π ખૂણો જ નહીં, આગળ બની શકે. ચાલો પાછું 2π માં એડ થાય, તો હવે સીધું આ ખૂણો લઈ લઉં છું, અહીંયા સીધો પહોંચી જાવ. તો હવે 2π માં π એડ થાય, 2π હતા અને એમાં π એડ થયા ખૂણો, તો કયો ખૂણો આવશે, 3π નો. એના પછી 3π નો ખૂણો બને. ઓકે, આપણે a અને a' ના સ્થાન પહેલા વિચાર ઈઝી પડશે. પછી પાછા અહીંયા આવી જાવ, સંપૂર્ણ પાછો એક પરિભ્રમણ પૂરું થયું તો પાછા π એડ થાય એટલે કે 3π હતા, પાછા π એડ થાય તો અહીંયા શું આવી જશે, 4π આવશે. બીજી વખત જ્યારે સ્થાનાંતર પૂરું થાય ખૂણાનું, આ કિરણે બીજું રાઉન્ડ પૂરો કર્યો ત્યારે 4π નો ખૂણો કમ્પ્લીટ થયો હોય વિદ્યાર્થી મિત્રો. તો આવી જ રીતે આગળ વધતા જશું. આ બધા સમજૂતી માટે હતા આ ભાગ. બરાબર, આ તો આપણે સમજ્યા નહીં, પણ હવે આપણે રોટેશન વ્યાપક સ્વરૂપે લઈ લઈએ. કેમ? તો કે એક રાઉન્ડ પૂરો થાય તો 2π, બીજો રાઉન્ડ પૂરો થાય તો 4π, ત્રીજો રાઉન્ડ પૂરો થશે તો 6π. આવું બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય. બરાબર, એવી જ રીતે આગળ વધવામાં પાઈ, 3π, 5π, 6, 7π આવું બધું એવરેજ રાખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બિંદુ એ ના સ્થાન આપણે વિચારવા હોય કે ભાઈ ખૂણાઓ છે, સામે સ્થાન છે, તો ખૂણાઓ કયા કયા આપણે એમ કહીએ કે 0, 2π, 4π, બરાબર, 6π એવું લખી શકીએ. અને આગળ હવે ઋણમાં જાશું તો જો હું ક્લોકવાઇઝ ચાલું તો અત્યારે બિંદુ એનું સ્થાન ક્યાં ક્યાં આવી શકે,
તો ક્લોકવાઇઝ ચાલુ, બરાબર, તો ખૂણાઓના સ્થાન આપણે માઇનસ દર્શાવીએ છીએ. ઓકે, તો અહીંયા -π/2 થાય, અહીંયા -π થાય, તો આપણે પાઈ અને 2π ના સંદર્ભમાં લખીએ છીએ, તો અહીંયા ખૂણો આવશે -π. ઓકે, પછી પાછો આખો કોણમાં પૂરું થાય એટલે પાછું -π જ થાય, કારણ કે હવે આપણે ક્લોકવાઇઝ ચાલીએ છીએ, એટલે આ કિરણ યુગ્મ જે છે એ આ રીતે રોટેશન કરે, ઉપર જવાને બદલે આમ ચાલે છે, એટલે -π હજી ઉપર આવે તો અહીંયા -3π/2 આવશે, જેની આગળ જતા જરૂરિયાત રહેશે, અને -2π, મીનિંગ કે 0 પછી આમ જો ક્લોકવાઇઝમાં તમે વિચારો તો -2π નો ખૂણો બને. તો અહીંયા એવું લખી શકું કે -2π એ ખૂણો આમાં જ આવે, -4π એ ખૂણો આમાં જ આવે, આવું તો હેલા જ રાખશે કે નહીં? તો વ્યાપક સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો આ ખૂણાને લખવું હોય તો શું લખાય, એટલા માટે અહીંયા ખૂણાઓ લખ્યા છે, અને કયા સ્થાને આવા ખૂણાઓ આવે એ સમજાવવું છે મારે, એટલા માટે આવું લખેલું છે કે 0, 2π, 4π, 6π. જો તમે ક્લોકવાઇઝ હાલો, ટૂંકમાં ઘડીની દિશામાં હાલો, બરાબર, વિષમ ઘડીની દિશામાં, તો અહીંયા ક્લોકવાઇઝ હાલીએ તો આપણે ખબર પડી કે માઇનસમાં ખૂણા આવે છે એ આ સ્થાને, બરાબર. તો હવે આને મારે વ્યાપક સ્વરૂપે સાથે સમજાવવું છે કે આ ખૂણાઓ એટલે કેવું સ્વરૂપ. આપણે એમ કહી શકીએ વ્યાપક રીતે બધા બેકી સંખ્યામાં જ છે, બધા બેકી સંખ્યામાં છે, એટલે હું એમ લખી શકું 2k π, n લખો તોય ચાલે, k લખો તોય ચાલે, કોઈ પણ ઘટક અહીંયા લખી શકાય k belongs to z, બરાબર, 2k π where k belongs to z, અથવા એમ લખાય 2n π where n belongs to z. તો આનું અર્થઘટન શું વિદ્યાર્થી મિત્રો? k ની કિંમત 0 મૂકો તો પેલો ખૂણો આવી ગયો, k ની કિંમત 1 મૂકો તો આ ખૂણો આવી ગયો, k બરાબર 2 મૂકો, k બરાબર 3 મૂકો, k બરાબર -1 મૂકતા જશો તો આ બધા ખૂણા. મીનિંગ કે જે આખી આ શ્રેણી બનેલી છે એને એક જ વ્યાપક શબ્દમાં સમજાવ્યું હોય તો 2k π બધા જ ખૂણા આવી ગયા. તો હવે જ્યારે એવો પ્રશ્ન આવે કે 2k π ના ખૂણા ક્યાં બને, 2k π ના ખૂણા ક્યાં બને, અથવા 2n π ના ખૂણા ક્યાં બને, તો બિંદુ એ આગળ એકમ વર્તુળ દર્શાવો, એ બિંદુ આગળ તમે ગમે એટલા રોટેશન મારો, 0, 2π, 4π, 6π, 8π, બરાબર, સમઘડી દિશામાં -2π, -4π, -6π, તો આ બધા ખૂણા ક્યાં બને છે? બિંદુ એ આગળ. તો આવા પ્રકારના ખૂણા એનું સ્થાન આપણે કહેવાનું હતું, તો કે એનું સ્થાન બિંદુ એ પાસે, બિંદુ એ આગળ. ઓકે, તો હવે જ્યારે પણ આવા પ્રકારના ખૂણા હશે તો એનું સ્થાન આપણે એવું સમજશું કે બિંદુ એ આગળ. આ આપણે સમજવાનું હતું આમાં, બરાબર. આવી જ રીતે આપણે એ નું સ્થાન વિચારવાના છીએ, પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે એકમ વર્તુળ થોડું મોટું દોરવું, એટલે એ ખૂણા થોડાક પ્રમાણે આવે આગળ પાછળ તો સમજી શકો. આ બી અને બી નો પછી ઉપયોગ કરશું. આ ખાસ દર્શાવી દેવું હતું એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ, એટલે આપણને યાદ રહેશે ખૂણાઓ કેવી રીતે મળે છે. એટલે હવે હું જ્યારે તમને એવો પ્રશ્ન પૂછું કે ભાઈ 20π નો ખૂણો, તો વગર વિચારે સીધો એ બિંદુ આગળ કહી દો, કેમ બેકી સંખ્યા છે તો આવી જાય. ઓકે, 2000π નો ખૂણો, અરે સર 2000 બે વડે ભાગી શકે એટલે આ બાજુ આવી જાય, બિંદુ એ આગળ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આવી રીતે આપણે ઉપયોગ કરશું, એના આધારે ગમે મૂલ્યો પણ મળી શકશે. એટલે પેલા બિંદુ એ નું સ્થાન ખબર હોય તો આપણે ગમે રીતે આપણે મૂલ્યો ગોતી શકીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સાથે બિંદુ એ ડેશ પણ અહીંયા કહી દઉં વિજ્ઞાનનો ઉપયોગ કરીને આપણે કે બિંદુ એ ડેશ આગળ કેવા ખૂણા આવે છે. તો આપણે વિષમ ઘડી દિશામાં એન્ટી ક્લોકવાઇઝ શું કરીએ, આપણે આ પ્રમાણે ખૂણો આગળ વધારીએ તો -π. ઓકે, તો સોરી π, પછી આગળ વધારીએ તો પાછો એક રાઉન્ડ મારીને આવતો 3π, 5π. આ બધા જે ખૂણાઓ છે એને વ્યાપક સ્વરૂપે કેમ લખી શકાય? અહીં 2k π છે, અહીં 2k π, તો એમાં π એડ કરો તો 2k + 1π, કારણ કે 2k π + π એટલે આપણા માટે π કોમન નીકળી જાય. તો આ પ્રકારે વ્યાપક પદ આવશે, અને આ વ્યાપક પદ શું દર્શાવે છે, કયું સ્થાન દર્શાવે છે? તો કે બિંદુ એ ડેશ આગળ. આવા પ્રકારના ખૂણા હોય તો હંમેશા સમજવું બિંદુ એ ડેશ આગળ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે હવે હું ક્યારેય પણ પૂછું કે 7π ખૂણો ક્યાં આવે, તો બિંદુ એ ડેશ આગળ. 109π ખૂણો ક્યાં આવે, તો બિંદુ એ ડેશ આગળ. આ રીતે ઉપયોગ કરશું. હવે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે બિંદુ બી ના સ્થાને જે ખૂણા આવે છે એ સમજવા છે આપણે. તો આપણે શું કરીએ, રોટેશન કરાવીએ. કેવી રીતે? તો કે આપણે આ પ્રારંભિક કિરણ અને અંતિમ કિરણ, તો આ કિરણને π/2 ના ખૂણે સુધી પહોંચાડી, મીનિંગ કે અહીંથી અહીંયા સુધી બને એટલે 90 અંશનો ખૂણો દેખાય. 90 અંશને રેડિયન માપમાં આપણે શું લખીએ છીએ? π/2. ક્લિયર છે તો બધાને? તો આ π/2. પછી આગળ વધીએ તો આગળ વધતા વધતા અહીંયા આવશે 3π/2, જે આપણે અગાઉ લખી લીધું છે. એન્ટી ક્લોકવાઇઝ ચાલીએ છીએ એટલે બધા પોઝિટિવ ખૂણા. અહીંયા આવી 2π, પણ અત્યારે આપણે એને ધ્યાનમાં નથી લેતા. 2π એક રાઉન્ડ પૂરો થઈ ગયો, બરાબર. તો અહીંયા પહેલું સ્થાન કોનું આવ્યું? તો કે π/2 ખૂણાનું. હવે તો આપણે સમજાય કે π/2 નામનો ખૂણો બન્યો. અહીંયા રાઉન્ડ પૂરો કર્યા પછી, એક રાઉન્ડ કમ્પ્લીટ કર્યા પછી પાછા ત્યાં હું આવું
તો હવે જે ખૂણો બની 2π માં એડ થાય કે નહીં, કારણ કે π/2 તો પહેલા જ બની ગયો હતો। હવે હું જે ખૂણો બનાવું છું એક રાઉન્ડ પૂરો કરીને બનાવું છું, તો 2π + π/2 સાદુરૂપ હતો 4π + π, આ સાદુરૂપ બધાને ખ્યાલ આવી જ જાય, ડિવાઈડ બાય 2 એટલે કે 5π/2, મીનિંગ કે હવે પછીનો જે ખૂણો બનશે એ 5π/2 નો બનશે। ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? શું કામ? કારણ કે 2π માં પાછા π/2 એડ કરવું, એટલે આ પ્રારંભિક કિરણ અને અંતિમ કિરણ અહીંયા એક વખત એને 90 અંશનો ખૂણો દર્શાવ્યો, જો એ જ કિરણ પાછું રાઉન્ડ મારીને આવે, મીનિંગ કે અહીંયા 2π નો પુનરાવર્તન પૂરું થયું, એટલે 2π + π/2। હવે બીજી વાર મારે કે બીજું ભ્રમણ ચાલી રહ્યું છે, તો 2π એટલે પહેલું ભ્રમણ + π/2 એટલે પાછું બિંદુ B આવે, મીનિંગ કે અહીંયા 5π/2 નો ખૂણો બને, બરાબર? એવી જ રીતે આગળ હાલીએ તો અહીંયા પણ એવું જ થવાનું। અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો શું થઈ જવાનું કે ભાઈ આ રાઉન્ડ 2π પ્લસ થઈને આવવાનું। કેમ? તો કે જો એક વખત રાઉન્ડ માર્યો તો 3π/2, આપણે ખાલી બિંદુ B ને પહેલા ધ્યાનમાં રાખીએ, એટલે એક રાઉન્ડ પૂરો કર્યો તો 2π + π/2, પાછો એક રાઉન્ડ પૂરો કરીને આવે તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 4π થઈ ગયા, 4π + π/2, તો મારે અહીં શું કરવું જોઈએ? 4π બે રાઉન્ડ, બરાબર, બે ભ્રમણ પૂરા કર્યા, 4π + π/2 તો કેટલા આવી જશે? 9π/2। તો આ સાદુરૂપ દર્શાવું 9π/2, આવું ચક્ર તો હાલે જ રાખે, ડોટ ડોટ કરી દઈએ, ઓકે। એવી જ રીતે ધન ખૂણાઓમાં જ આગળ વિચારીએ કે ભાઈ પહેલી વખત જ્યારે પુનરાવર્તન કર્યું હતું આપણે, ત્યારે પહેલો જ ખૂણો જે બન્યો હતો એને વાત કરીએ અહીંયા B' ના સ્થાને, બરાબર, એ પણ આપણે સમજી લેશું। અને આ બધા ખૂણાઓ જે છે એને એન્ટી ક્લોકવાઇઝ પણ જોવામાં આવે, મીનિંગ કે B સ્થાન જ મળે, તમે ત્યાં ઊભા રહી જાઓ તો કોઈ આ તરફથી આવે સમઘડી દિશામાં તો એ કયા સ્થાને ઊભા છે એમ કહેશે તમને। તો હવે ફરી પાછું પુનરાવર્તન કરાવો અહીંયા B નું જ, ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા B નું પુનરાવર્તન કરીએ આપણે, ક્લોકવાઇઝ આવીએ છીએ તો આપણે એમ કહીએ કે આ ખૂણો -π/2 નો થાય, હવે આ તો -π/2 નો થશે, આપણે એની અત્યારે જરૂર નથી, આ -π નો થાય એ દર્શાવતા નથી, -3π/2 થાય કે નહીં? હવે તમને ખ્યાલ આવી જાય, -π એમાંય પાછા ઈ જ દિશામાં આગળ વધવાનું, એટલે -π/2, તો આ -3π/2 અહીંયા આવશે, અહીંયા આવી જશે -3π/2 નો ખૂણો। જેમને ડાયરેક્ટ નો ખ્યાલ આવે તો એમને પ્રારંભિક કિરણ અને અંતિમ કિરણના સ્વરૂપમાં સમજો। આ આપણું પ્રારંભિક કિરણ છે, આ આપણું અંતિમ કિરણ છે, બ્લેક માર્કર। તો હું શું કરું છું, અહીંયા સમઘડી દિશામાં આગળ હાલું એટલે 90 અંશ, સમઘડી દિશામાં હજી આગળ હાલું એટલે -180 અંશ, -180 અંશમાં હજી સમઘડી દિશા -90 થાય, બરાબર, એટલે -270 અંશ, એટલે કહેવાય -3π/2, ઓકે। તો આ બધી સમજૂતી માટે છે ખાલી, અહીંયા ખૂણો કયો બને એકવાર ખબર પડી જાય -3π/2 નો, પછી તો -2π એડ કરી રાખવાના, હવે પછીનો ખૂણો કયો હશે વિચારવા ન પડે, -2π એડ કરો, -3π/2, એક પરિભ્રમણ સમઘડી દિશામાં પૂરું કરીને આવો ત્યારે અહીંયા કેટલા થઈ જાય આપણા માટે? -7π/2, બરાબર। તો આ પ્રમાણે બધા ખૂણાઓ બનતા જાય। તો બિંદુ B નું સ્થાન જ આપણે નિશ્ચિત કરવું છે, પણ કેવી રીતે? તો કે એમાં આ પ્રકારના ખૂણાઓ બનેલા છે, તો બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીંયા ખૂણાઓનું વ્યાપક સ્વરૂપ ઘણું બધું છે, π/2 પછી 5π/2, જો તમે પોઝિટિવ આગળ વધો તો π/2 માં 2π એડ થાય, 5π/2 માં પાછા 2π એડ કરો તો 9π/2, આવી રીતે પણ વિચારી શકો, ઓકે। 2π માંથી માઇનસ થતા જતા હોય, બરાબર, -3π/2, -7π/2, ખરેખર તો આ પ્રકારે જે બિંદુઓ ક્યાં આવે, આવા ખૂણાઓ એકમ વર્તુળમાં કયા સ્થાને આવે, તો તમે જોઈ શકો બિંદુ B આગળ, બિંદુ B આગળ, બસ આપણે ખાસ ધ્યાનમાં આ રાખવાનું છે। હવે તમને હું એવો પ્રશ્ન પૂછું વિદ્યાર્થી મિત્રો કે 9π/2 નું સ્થાન એકમ વર્તુળમાં ક્યાં આવે, તો ઇઝીલી ડાયરેક્ટ ન પણ ખબર પડે, પણ 9π ને 9 ને 2 વડે ભાગી શકાય નજીકની સંખ્યા 8, તો 8π + π લખી શકાય। ડાયરેક્ટ નો ખ્યાલ આવે તો આપણે શું કરવાનું, 9π/2 આ સ્થાન ક્યાં છે ખબર નથી તો 9 ને લખી શકાય 8π + π ડિવાઈડ બાય 2, 2 વડે ભાગો તો હવે સમજાઈ જાય વિદ્યાર્થી મિત્રો। 4π એટલે બે ભ્રમણ કરવાનું એન્ટી ક્લોકવાઇઝ, બરાબર, બે ભ્રમણ એક, પાછું બીજું ભ્રમણ થઈ ગયા 4π + π/2, બિંદુ B આગળ, આ રીતે સમજવાનું છે 9π/2 ને। પછી આગળ વિચારતા જશો આપણે, બરાબર, બિંદુ B નું સ્થાન ખબર પડી જશે તો આગળ જતા એના મૂલ્યો પણ ખબર પડશે। એવી જ રીતે -3π/2 ક્યાં આવે ન ખબર પડે, કારણ કે આપણે તો હજી સમજીએ છીએ, તો આપણે શું કરવાનું, કિરણ લઈ લેવાનું કે ભાઈ આ બ્લેક માર્કરને -270 અંશ પહોંચવું હોય, -3π/2, તો પહેલા -90 એ પહોંચવું પડે, પછી -180 એ પહોંચવું પડે, પછી -270 આવે એટલે બિંદુ B આગળ, ખ્યાલ આવી જાય? આ રીતે આપણે ડિસિઝન લેશું।
આ પ્રકારના ખૂણાઓ છે ને હજી વ્યાપક રીતે કેમ લખવા, હવે ખાસ સમજો. સમાંતર શ્રેણીનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું માત્ર ખાલી તમને એમ કહું, π/2 ને ધ્યાનમાં ન લ્યો તો આપણી નોંધ થઈ જશે સમજૂતી. તમારે ખાલી ફેરબુકમાં એ ગ્રુપના વિદ્યાર્થીએ લખી લેવાનું, બી ગ્રુપના વિદ્યાર્થી માત્ર સમજૂતી માટે કે સમાંતર શ્રેણી બને છે કેમ ખબર પડે. π/2 ને ધ્યાનમાં ન લ્યો તો આ કઈ સંખ્યા કહેવાય? 5. 9. π/2 ને ધ્યાનમાં ન લ્યો તો અહીં π/2 ની આગળ કાંઈ સંખ્યા નથી એટલે 1. અહીંયા કાંઈ સંખ્યા નથી એટલે આપણે સહગુણક તરીકે 1 કહીએ. બરાબર. અહીંયા 5. π/2 બધામાંથી એમ માનો કે સામાન્ય લેતા તો π/2 સામાન્ય લઈ તો 1, 5, 9 આવી સંખ્યાઓ. આમાં લો તો -3, -7 આવી રીતે આવી રાખે સંખ્યા. બરાબર. જો આને π/2 લાગુ પાડો, આવી ગયા. આને π/2 લાગુ પાડો, 9 ગુણાકારમાં π/2 બધી સંખ્યા મળે છે. મીનિંગ કે π/2 ને ધ્યાનમાં ન રાખો તો આ જે શ્રેણી દેખાય છે, 1 માં 4 ઉમેરવાથી 5 બને, 5 માં 4 ઉમેરવાથી 9 બને, આમ -4 કરતા જશો તો એ સંખ્યા આવશે. એટલે કે આ સમાંતર શ્રેણી છે જેનું પ્રથમ પદ આપણે અનુકૂળતા મુજબ અત્યારે રાખી શકાય એમ છે, કારણ કે બે બાજુ છે વિસ્તરણ. આપણે 10મા ધોરણ સુધીની સંખ્યા કેવી આવતી? અહીંથી સ્ટાર્ટ થતી એટલે પેલું પદ આ રાખી દેતા. અત્યારે મને અનુકૂળતા પ્રમાણે હું 5 રાખું, કોઈ પણ પદ પ્રથમ પદ અત્યારે રાખી શકાય. બરાબર. કોઈને એમ થાય સર મારે તો 1 રાખવું, તો એ પ્રકારે વ્યાપક સ્વરૂપ આવશે. a = 5. ડિફરન્સ જે કહીએ એ 4. તો ગમે એટલાનું પદ જોતું હોય મળી જાય. તો મારે અત્યારે kમું પદ જોઈએ છે, nમું પદ જોઈએ છે, જે કંઈ લખો a + k - 1d. જો a એટલે 5, k - 1 as it is, d એટલે 4. તો સાદુરૂપ આપતા આપણને kમું પદ મળી જશે 4k - 4, 4k + 1. બરાબર સમજો એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ખાસ, કારણ કે એને તો બધી જગ્યાએ આવી વ્યાપક સ્વરૂપ બનાવવાનું આવશે. બરાબર. બી ગ્રુપના વિદ્યાર્થી માટે તો ખાલી એટલું જ જરૂરી છે કે આ ખૂણાઓનું સ્થાન ક્યાં આવે, શું કામ આવું લખાય છે વ્યાપક સ્વરૂપે, એની કઈ જરૂર નથી. વ્યાપક સ્વરૂપે નહીં આવે. એ ગ્રુપના વિદ્યાર્થી માટે સમાંતર શ્રેણી યાદ જ હોય બધાને. હવે એમાં ખાલી મેં કિંમત મૂકેલી છે. બરાબર. કોઈને આ પ્રથમ પદ લેવું હોય તો એ પ્રકારે વ્યાપક પદ આવશે, પણ જનરલી આપણે આ ઉપયોગ કરશું. બરાબર. 4k + 1. તો આનો મીનિંગ શું? આવા તમામ પ્રકારના પદ 4k + 1 શેના આવ્યા છે? માત્ર સહગુણકોના. π/2 તો ભેગા જ રાખવા પડે. તો આનું વ્યાપક પદ શું થઈ જાય કે આ પ્રકારે જ્યારે પણ આપણે વ્યાપક પદ જોતું હોય તો વ્યાપક સ્વરૂપે આવા ખૂણાઓ ક્યારે બનશે? 4k + 1 π/2 where k belongs to z. આપણને એવું થાય કે આનાથી શું બધાય ખૂણા મળી જશે? ટ્રાય કરીએ આપણે. k = 0 belongs to z હોવાથી ગમે એ પૂર્ણાંક સંખ્યા લઈ શકો. મનમાં તમે વિચારો k = 0 તો 1 × π/2 થઈ ગયા. k = 1 5/2, k = 2 જાદુ. બરાબર ને? 9/2. આગળ મળતા જશે. પાછળ આવું છે તમારે. k = -1 મૂકી જાઓ, -3/2. k = -2 મૂકી જાઓ. બધા જ પદ આ શ્રેણી ઉપરથી, આ વ્યાપક પદ ઉપરથી મળે છે. મીનિંગ કે જો આ લખેલું હોય તો એ બિંદુ b દર્શાવે છે. એ ગ્રુપના વિદ્યાર્થી માટે, હાયર મેથ્સ ભણવા માટે ખાસ સમજો કે 4k + 1 π/2 પ્રકારનું સ્થાન ક્યાં હોય એકમ વર્તુળમાં, તો સીધું જ યાદ આવી જાય. π/2 છે એટલે કાં તો ઉપર ને કાં તો નીચે. 4k + 1 છે ને એટલે મગજ શું રખાય? 4k એટલે તો શેમાં આવી જાય? સમજી શકો આનું સાદુરૂપ આપો તો 4k એટલે બેકી સંખ્યામાં, એમાં π/2 એડ કરો, બિંદુ b ના સ્થાને જ આવે. આવો ખૂણો કયા સ્થાને આવે? બિંદુ b ના સ્થાને જ આવે. આવું આપણે ઉપયોગમાં લેશું વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો આ આપણા માટે નોંધ થઈ ગઈ, જે સમજૂતી તમારે ફેરબુકમાં એકમ વર્તુળ તો 2 વખત દોરવાનું થશે. એકવાર π2 અને 3π વાળા ખૂણાઓ માટે, એકવાર π/2 ના સહગુણકો માટે. તો બીજી વાર દોરો તેની બાજુમાં આ પણ નોંધ અને આ સમજૂતી લખી લેવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો ચોથું સ્થાન છેલ્લું આપણે a અને a' દર્શાવી દીધા એટલે અત્યારે ધ્યાનમાં જ લે. b એ દર્શાવી દીધા એટલે એને પણ ધ્યાનમાં જ લે. b' નું સ્થાન, એની પાસે કેવા ખૂણાઓ બને? બરાબર. તો આપણે ખબર છે પેલું કામ આપણે શું કરીએ? ઘણા વિદ્યાર્થીઓ સર પ્લસ માઇનસ બધું ભેગું થઈ જાય, એ ભેગું જ સમજવાનું છે. થોડી ટેવ પાડવાની છે આપણે. બરાબર. તો અહીંયા બિંદુ b' આગળ કેવા ખૂણાઓ બને છે એ સમજાવું. તો સૌથી પાછા પેલા પ્રારંભિક કિરણ ને અંતિમ કિરણ ઉપર આવી જાય. તો બ્લુ આપણું પ્રારંભિક કિરણ અને બ્લેક ને વિચારીને આટા મારવાની. ચલ કાલી તેરા જાદુ ચલ, એટલે કે આને આટા મરાવવાના છે. તો આપણે ખબર છે કે આપણે ખૂણો બનાવવાનો છે એન્ટી ક્લોકવાઇઝ, એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. અહીંયા π/2 બને, જેને આપણે ધ્યાનમાં લીધા. અહીંયા π બને, એને પણ આપણે ધ્યાનમાં લઈ લીધા. હવે આગળ જતા જાવ તો 3π/2 બને, પોઝિટિવ બને. અહીંયા 3π/2 પહેલી વખત કયો ખૂણો દેખાશે? 3π/2. આને પણ હમણાં હું ધ્યાનમાં ન લઉં. બરાબર.
3π/2 એટલે કે પોઝિટિવ ખૂણો બને 270 અંશનો. પૂર્ણ થાય એક પરિભ્રમણ તો 360 અંશ એટલે કે 2π. એ આપણે પૂરું કરી લીધું. હાલો બરાબર. પણ આપણે આની કઈ જરૂર નથી. હવે જ્યારે પાછા રાઉન્ડ મારવા આવશો, ચલ કાલી દૂસરી બાર તેરા જાદુ ચલા, એટલે કે બીજી વાર જ્યારે રાઉન્ડ મારવા આવશો ત્યારે શું થશે? ત્યારે 2π પ્લસ થઈને આવશે π/2. 2π પ્લસ π એટલે 3π. મિનિંગ કાંઈ 3π સુધી તો તમે પહોંચી ગયા. 3π પ્લસ π/2. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો? તમને જો આ રીતે ખબર પડે કે અહીંયા તમે જ્યારે પહોંચો છો બીજો રાઉન્ડ, આ બ્લેક માર્કર શું કરે છે? હવે બીજી વાર રાઉન્ડ મારે છે. ત્યારે આગળ તો હતા જ, તો અહીંયા 3π પહોંચી ગયા. 3π માં હવે તમારે ખાલી કેટલા એડ કરવાના છે? π/2. તો હવે પછીનો ખૂણો કયો બનશે? 3π માં π/2 એડ કરી દો એટલે સીધો એના પછીનો ખૂણો આવી જાય 7π/2. કદાચ એમ ન કરવું હોય ને 4π પ્લસ π/2, બરાબર, આપણા માટે સોરી 3π પ્લસ π/2. તો આમનો ડાયરેક્ટ કરવો હોય તો લસા લ્યો, 2 લસા 6π પ્લસ π, બરાબર, તો 7π/2 આવે છે. તો આપણે ખબર જ હોય. ઓકે, હવે તમે વિદ્યાર્થી મિત્રો સમજી શકો કે અહીંયા રોટેશન એ પ્રમાણે થાય છે. બીજી વખત રાઉન્ડ માર્યો તો આ પ્રકારે ખૂણો આવી ગયો. હવે ત્રીજી વાર રાઉન્ડ મારશો તો 11π/2, બરાબર. 3π/2 માં તમે 2π એડ કર્યા તો એ ચાલે, કારણ કે 2π નો રાઉન્ડ માર્યો. 7π/2 માં પાછા 2π એડ કરો, એક પરિભ્રમણ વધી ગયું ટૂંકમાં. 7π/2 માં પાછા 2π એડ કરો તો 11π/2. તો આવા ખૂણા મળતા રહેશે. એવી જ રીતે માઇનસમાં જઈએ તો આપણે ખબર નથી ક્લોકવાઇઝ શું આવવાનું છે. પાછું આપણે કાલીનો જાદુ ચલાવીએ, બ્લેક માર્કરનો, બરાબર. તો ક્લોકવાઇઝ ચાલે છે -π/2, બરાબર. આ સમજાવી દીધા વિદ્યાર્થી મિત્રોને. તો અહીંયા -π/2 નો ખૂણો બન્યો હશે પહેલી વખત. પછી હવે એ જ રીતે આગળ એક પરિભ્રમણ પૂરું કરીને આવો એટલે અહીંયા તમે -2π પહોંચી ગયા. એમાં પાછા અહીંયા આવી જાવ -π/2. -2π -π/2 એવું પૂર્ણ પરિભ્રમણ થયું. કહેવાય એક આખું પરિભ્રમણ ક્લોકવાઇઝમાં, અને પાછા -π/2 એટલે -5π/2. તો આ પ્રકારે બીજો ખૂણો આવે. હવે આપણને ખબર પડી જાય -9π/2 જ આવશે. ડાયરેક્ટ ખ્યાલ ન હોય તો -2π એડ કરતા જવા. આ બધું સાદરૂપ સમજૂતી માટે મેળવ્યું, બરાબર. આપણે તો સીધું એનું સ્થાન જ વિચારવું છે. આવા પ્રકારના ખૂણાનું સ્થાન કયું હોય તો કે B', એ આપણે સમજાવવું છે અહીંયા. તો અહીંયા સૌથી પહેલા પોઝિટિવ ખૂણા લખી દઉં. 3π/2, 7π/2, 11π/2, બરાબર. આવું વહેલા જ રાખશે. એવી જ રીતે પાછળ હાલો -π/2, કારણ કે આપણે ખબર સમઘડી દિશામાં લઈએ છીએ. પછી પાછા -2π રાઉન્ડ મારીને આવશો તો શું થઈ જશે? -5π/2, બરાબર. અને આપણે કાલીએ જે જાદુ ચલાવ્યો તે જ કહીએ, -π/2, -5π/2 અને -9π/2. આવું તો હેલા જ રાખશે. એટલે આ પૂર્ણ સારું. ઓકે, વિદ્યાર્થી મિત્રો, બિંદુ B' ને આપણે વ્યાપક સ્વરૂપે સમજવું હોય તો ફરી પાછી આપણે નોંધ લઈએ. જે સમાંતર શ્રેણી બનાવે છે, π/2 ને તમે દૂર કરી દો તો 3, 7, 11 અપ ટુ, એવી રીતે -1, -5 અપ ટુ, બરાબર. તો આ સમાંતર શ્રેણી બનાવવા માટે આપણે શું કરીએ છીએ? પ્રથમ પદ આમાંથી કોઈ પણ આપણે લઈએ. પ્રથમ પદ સામાન્ય તફાવત. તો આપણે શું કરીએ? પ્રથમ પદ એ પ્રકારે પસંદ કરીએ કે જેથી કરીને આપણને સરળતાથી બે કોમન પોઈન્ટમાં યાદ રહી જાય. ઓકે, તો d = 4. k મું પદ જોતું હોય તો a + k - 1 * d. a એટલે 3 + k - 1, d એટલે 4. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો કેટલું આવશે? 4k - 4 અને +3. તો સાદુરૂપ આપતા અહીંયા કેટલા થઈ જશે? 4k - 1, k belongs to z. તો આ થઈ ગયું એનું વ્યાપક સ્વરૂપ. π/2 પાછા જોડી દઈએ. આ નોંધ થઈ ગઈ આપણી સમજૂતી માટે સમાંતર શ્રેણી કેમ બને છે. તો 4k - 1 π/2 where k belongs to z. કદાચ વિદ્યાર્થી મિત્રો કોઈને આ પ્રમાણે જ રાખવું હોય કે ના આગળ કેમ આપણે રાખ્યું હતું 4k + 3, તો અહીંયા 4k + 1 કે 4k + 3 રાખવું હોય તો પણ ચાલે. તો વ્યાપક સ્વરૂપે આ સ્થાનને 4k - 1 π/2 where k belongs to z લખી શકાય. 4k + 1 π/2 k belongs to z, 4k - 1 π/2 k belongs to z. આ રીતે લખી શકાય. આનાથી શું દરેક બિંદુ આવે કે કેમ ચેક કરીએ તો k = 0 મૂકો, -π/2 આવી જાય. k = 1 મૂકો તો 3π/2, k = 2 મૂકો તો 7π/2, 4 મૂકો તો 11π/2. વિદ્યાર્થી મિત્રો બધા જ પોઈન્ટ આવી જાય. અહીં 11π/2 માટે 4
4 into 3 સોરી 12 minus 1 11 pi by 2 k બરાબર 4 મૂકો તો એના પછીનું 15 pi by 2 આવે. ઓકે, તો વ્યાપક રીતે આ સાચું છે. આ વ્યાપક રીત પરથી કયું બિંદુ મળે છે? તો એના પરથી બિંદુ b' મળે છે. બિંદુ b' મળે. ઓકે, તો આપણે એ સમજવાનું હતું કે બિંદુ b' આગળ કયા પોઈન્ટ આવે. આ ચારેય સ્થાન ઉપરથી શું મગજમાં રાખવાનું? હવે કોઈ પણ ખૂણો બોલું, પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ 11 પાઈ તો અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા હંમેશા a ડેશ આગળ આવે. પાઈ નો ગુણક છે કે પાઈ બાય 2 નો, ખાલી પેલા h ચેક કરવાનું, બરાબર. 100 પાઈ તો પાઈ નો ગુણક એટલે બિંદુ a આગળ યુગ્મ સંખ્યા. ટૂંકમાં યાદ રાખવું હોય આપણે તો યુગ્મ સંખ્યા આ સ્થાને પાઈના ગુણકમાં, અયુગ્મ સંખ્યા આ સ્થાને, બરાબર. તો હવે કોઈ પણ ખૂણો બોલું 1001 પાઈ તો અયુગ્મ આવ્યું, આ સ્થાને હશે. આ સ્થાને જ એક ખૂણો બનશે 1001 પાઈ એટલે રાઉન્ડ મારવા પડશે 2 પાઈ into 500 એટલે 500 રાઉન્ડ મારો ત્યારે 1000 થાય પ્લસ પાઈ એટલે આ સ્થાન આવી ગયું કે નહીં 1001 પાઈ. એવી જ રીતે પાઈ બાય 2 ના સંદર્ભમાં પ્રેક્ટિસ કરો. હું એમ કહું પાઈ બાય 2 તો બિંદુ બી, 3 પાઈ બાય 2 તો નીચે. હવે હું એમ કહું 11 પાઈ બાય 2 તો વિદ્યાર્થી મિત્રો 11 પાઈ બાય 2 ડાયરેક્ટ ન ખબર પડે તો બે વડે ભાગી શકાય એવી નજીકની સંખ્યા 10 પાઈ પ્લસ પાઈ. મોઢે જ વિચારવાનું છે. 10 પાઈ પ્લસ પાઈ ડિવાઈડ બાય 2 તો બેના સ્વતંત્ર છેદ આપો. 5 પાઈ પ્લસ પાઈ બાય 2, 5 પાઈ એટલે અયુગ્મ પ્લસ પાઈ બાય 2 તો 11 પાઈ બાય 2 અહીંયા જ આવતું હશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ 11 પાઈ બાય 2 ને મોઢે ગણતરી સમજાવી. ખરેખર એનું સ્થાન કેમ મળ્યું આપણને? તો 11 ને લખી શકાય 10 પાઈ પ્લસ પાઈ ડિવાઈડ બાય 2 એટલે કે 5 પાઈ પ્લસ પાઈ બાય 2. હું એક પણ સ્થાનને ગોખવાનું નથી કહેતો વિદ્યાર્થી મિત્રો, બનાવી લેવાનું. કેવી રીતે? તો કે અહીંયા 11 એટલે બે વડે ભાગી શકાય એવી નજીકની સંખ્યા તો કે 10 પાઈ પ્લસ પાઈ બાય 2. બે વડે ભાગો એટલે 5 પાઈ પ્લસ પાઈ બાય 2 તો 5 પાઈ એટલે અયુગ્મ તો આ સ્થાને પ્લસ પાઈ બાય 2. કોઈ પણ ખૂણો બનાવી શકાય. 9 પાઈ બાય 2 હમણાં જ આપણે સમજાતા. 9 એટલે બે વડે ભાગી શકાય 8 તો 8 ને બે વડે ભાગી શકાય. 4 પાઈ પ્લસ પાઈ બાય 2, 4 પાઈ એટલે બે પરિભ્રમણ અને આમે કરો આપણે યુગ્મ પ્લસ પાઈ બાય 2 તો બિંદુ બી આગળ જશે. અગાઉનું જે સેશન આપણે જોયું હતું એ પ્રકાર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક બિંદુઓના સ્થાનની તમે પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસથી શું થશે? બિંદુ એ આગળ કયા ખૂણા બને? બિંદુ એ ડેશ આગળ. બિંદુ બી આગળ કયા ખૂણા બને? બિંદુ બી ડેશ આગળ. જે વિદ્યાર્થી મિત્રોના વ્યાપક સ્વરૂપ જે યાદ ન રહે તો નો પ્રોબ્લેમ. જેમ જેમ આપણે ઉપયોગ કરશું એમ યાદ રહેતું જશે. 4k પ્લસ 1 પાઈ બાય 2 છે, નીચે 4k માઇનસ 1 પાઈ બાય 2 છે. જે રીતે આપણે ઉપયોગ કરશું એમ યાદ રહેતું જશે. એ ગ્રુપના વિદ્યાર્થી માટે આ ખાસ કામનું છે. બાકી બધા માટે બી ગ્રુપના વિદ્યાર્થી માટે એ કંઈ કામનું નથી. ઓકે, અહીંયા સુધીના વિદ્યાર્થી મિત્રો આપણે લેક્ચર રાખીએ. તો અત્યારે આપણે એકમ વર્તુળની સમજૂતી, ખૂણાઓની વિશિષ્ટ ખૂણાઓના મૂલ્યો, હવે આ કોઈ પણ